નમસ્કાર મિત્રો, ફરીથી એકવાર હું વિજય પટેલ ફેક્ટ અને નોલેજની દુનિયામાં તમારું બધાનું સ્વાગત કરું છું. આપણે હમણાં જ એક વિડીયોની એક અધૂરી માહિતીને પૂર્ણ કરીશું. તમને કદાચ ખબર હોય તો મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી કે એનો સૌથી મોટો પ્રયોગ જે છે એ સ્વિટ્ઝરલેન્ડની અંદર જીનીવા નામની જે કેપિટલ છે એમાં સન નામના એરિયાની અંદર કે અથવા એમની સંસ્થાની અંદર થયો હતો. લોકલ નેમ છે ત્યાંનું. હવે એમાં એક ઇન્ફોર્મેશન આપી હતી કે બે પાર્ટિકલ્સના નામ એમને આપ્યા હતા, હિગ્સ બોઝોન, રાઈટ. તો જે હિગ્સ છે મિત્રો, એ વૈજ્ઞાનિક નામ હતું હેનરી હિગ્સ, અને બોઝોન જે પાર્ટિકલનું નામ આપ્યું હતું એમનું વૈજ્ઞાનિક ઇન્ડિયન સાયન્ટિસ્ટ હતા જેનું નામ હતું સત્યેન્દ્રનાથ બોઝ, રાઈટ. એટલે આ બંનેના ભેગા નામ કરી અને એક પાર્ટિકલ્સ બનાવવામાં આવ્યું હતું. એટલે એ ઇન્ફોર્મેશન મેં તમને હિગ્સ બોઝોન જે છે એ ક્લિયર કરી આપી. હવે એક બીજી માહિતી મેં કીધું હતું કે ભાઈ આધ્યાત્મ સાથે એ બાબતને એ લોકોએ જોડી દીધી હતી. તો મેં કહ્યું હતું એની અંદર કે જો પ્રયોગ સફળ થશે તો આનંદ છે, આપણને કંઈક જાણવા મળશે, રહસ્ય જાણવા મળશે. નિષ્ફળ થશે તો કંઈક મુશ્કેલીમાં પણ ફસાવાના ચાન્સીસ હતા, એવું વૈજ્ઞાનિકોનું માનવું હતું. તો એ લોકોએ આ એન્ટાયર યુનિવર્સ, આપણી જે હિન્દુ માન્યતા જે છે એ એન્ટાયર યુનિવર્સ એક કોસ્મિક ડાન્સની અંદર ચાલતું હોય છે, અને કોસ્મિક ડાન્સ એટલે ભગવાન શિવનું તાંડવ નૃત્ય. અને હવે તમને કદાચ જવાબ મળી ગયો છે. જે જગ્યા ઉપર આ લોકો પ્રયોગ કરવાના હતા એ જગ્યા ઉપર એમણે ભગવાન શંકરની જે નટરાજની જે મૂર્તિ કહેવાય ને એ મૂકી હતી. કદાચ ઈશ્વર જે ભારતીય શું કહેવાય છે આદિ યોગી જેને કહીએ છીએ, આપણા ઈષ્ટદેવ ભગવાન શિવ કદાચ પ્રયોગની નિષ્ફળતા ઉપર આપણને બચાવી લે એટલા માટે વૈજ્ઞાનિકોએ એ માન્યતા સાથે ભગવાન શિવની મૂર્તિ પ્રયોગ સારી રીતે સફળ થાય એના માટે પણ ત્યાં મૂકી હતી. એ નટરાજની મૂર્તિ તમે ઇન્ટરનેટ ઉપર ગૂગલ કરશો મિત્રો તો પણ તમને દેખાશે. વિચારો એક બાબત કે જે કોસ્મિક ડાન્સ, આ એન્ટાયર યુનિવર્સ જેના શિવના તાંડવ નૃત્યની અંદર રચાયું છે, એને જો સાયન્ટિસ્ટ માનતા હોય તો આપણી સ્પિરિચ્યુઆલિટી કદાચ વિજ્ઞાનથી પણ 2-3 ડગલા આગળ હોઈ શકે છે, અને છે જ મિત્રો. તો આપણે એનો લાભ લઈ અને સાયન્સને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. અને પહેલાંથી જ વૈજ્ઞાનિકો માનતા આવ્યા છે કે વિજ્ઞાન અને ભારતીય આધ્યાત્મ એકબીજા સાથે જોડાયેલું છે. તો મેં તમને પહેલાં જ આ ઇન્ફોર્મેશન આપેલી છે ભગવાન શિવ વિશેની, એના કોસ્મિક ડાન્સ વિશેની પણ પહેલાં એકવાર વિડીયો બનાવ્યો હતો, બરોબર છે. આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી હું તમને આપતો રહીશ. મારી સાથે જોડાતા રહેજો અને મારો વિડીયો શેર કરજો. થેન્ક યુ.